તો પોરબંદરના માધવપુર ખાતે માધવરાય અને રૂક્ષ્મણીજીના વિવાહ થયા। માધવરાય અને રૂક્ષ્મણીજીએ ગાંધર્વ વિધિથી વિવાહ બંધનમાં જોડાયા હતા। માધવરાયજીના મંદિરથી મધુવન સુધી ઠાકોરજીની જાન નીકળી। મધુવનમાં માધવરાયને સાસરિયા પક્ષે પહોંચ્યા હતા તો વિધિ વિધાન સાથે વિવાહનો મહોત્સવ સંપન્ન થયો છે। કન્યા પક્ષ અને વર પક્ષ તરફથી ગ્રામજનો વિવાહમાં જોડાયા હતા। વિવાહ મહોત્સવમાં આખું માધવપુર માધવમય બન્યું હતું તો માધવપુરના રાજા માધવરાયને પોલીસે સલામી આપી હતી। પોલીસે સલામી સ્વીકાર્યા બાદ ભગવાન માધવરાય 133 વર્ષ પૌરાણિક રથ પર બિરાજમાન થઈને મધુવન પરણમાં જવાના રવાના થયા હતા તો જાનનું પ્રસ્થાન થતા ઢોલ શરણાઈના નાદ ગુંજવા લાગ્યા હતા અને જાનૈયાઓ વિવિધ શણગાર સજીને જાનમાં જોડાયા હતા। નાના બાળકોથી માંડી સૌ કોઈ દાંડિયા રાસની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા। માધવરાયના વિવાહ મહોત્સવમાં જોડાઈને લોકોએ ધન્યતા અનુભવી। મારા પિતાજીના હિસાબે જેણે આજથી 9 વર્ષ પહેલાં સંકલ્પ કરેલો કે આપણે રૂક્ષ્મણીજીના વિવાહ કરશું તો આજે એ તો નથી અમારી વચ્ચે પણ અમને એનો લાભ મળ્યો છે અને હવે ભગવાન આવશે ત્યારે ભગવાનને અમે પોખીશું અને આવો લાવો અમારા જીવનમાં ભગવાન અનેક વખત આપતા રહે। અહીંનો ટ્રસ્ટી મંડળ અને તેમજ અહીંના ગ્રામજનો ખૂબ જ અમને સહકાર આપ્યો છે અને આવા કાર્યો જ્યાં સંસ્કૃતિ અને ધર્મ બંનેનું રક્ષણ થાય છે તેવા કાર્યની અંદર બધાએ સહભાગી થઈને જોડાવવું જોઈએ અને આજે અમે અમારું કુટુંબ અહોભાગ્ય બન્યા છીએ। અને મારા પપ્પા શ્રી બળદેવભાઈ કેશવલાલ રાજ્યગુરુ અત્યારે મુખ્ય યજમાન બન્યા છે અને જેમ પોતાની દીકરીને પરણાવે એવી રીતે જેમની ઈચ્છા છે કે હું રૂક્ષ્મણીજીને સરસ રીતે પરણાવું, એમાં કોઈ પણ કમી આવવા ન દો। મારું પણ એવી રીતે છે કે જેવી રીતે બેનને આપણે પરણાવતા હોય ને કેવી ખુશી મહેસૂસ કરીએ એવી ખુશી મહેસૂસ થાય। સામાન્ય લગ્ન હોય તેમાં ધૂમધામ બહુ હોય પણ એમાં તું છે ને ભક્તિ અને ભાવની કમી હોય, પરંતુ જ્યારે આવા અલૌકિક સંસ્કૃતિના અને ધર્મના સંગમની વાત આવે છે ત્યારે ધર્મ, ભક્તિ અને ભાવના અને લાગણીઓ બધું જોડાયેલું હોય ત્યારે